નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ચાલુ વર્ષ માટે 2024-25 માટે સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, પછી બાગાયતી વિભાગની યોજનાઓ અને મત્સ્યપાલન વિભાગની યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયેલા છે। જેની અંદર ઘણી બધી યોજનાઓ છે તે હાલના સમયમાં મિત્રો ચાલુ પણ કરવામાં આવેલી છે અને બધી યોજનાની અંદર મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તમે યોજનાઓની અંદર લાભ લઈ શકો છો। ચાલો તો આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું, કઈ કઈ યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે। પહેલા નંબરની યોજના વિશે વાત કરીએ તો મોટરસાયકલ વિથ આઈસ બોક્સ એટલે કે બાઇક ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર પણ મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। પછી પશુને રહેઠાણ માટે કેટલ શેડ બનાવવા માટે સહાય યોજના। પછી આગળ વાત કરીએ તો દૂધાળા પશુઓ માટે પણ એક સહાય યોજના છે, મફત ખાણદાન સહાય યોજના। પછી વિયાણા બાદ ખાણદાન સહાય યોજના, તે યોજનાની અંદર પણ મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે। પછી પશુના માટે ચાપ કટર હોય છે, ફુવારા શેડ બનાવવા માટે એ યોજના। પછી દૂધાળા પશુઓની ખરીદી કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। ગાભણ ગાય ભેંસને મળશે મફતમાં મિત્રો 150 કિલો ખાણદાન। પછી ગાભણ પશુ અને વિયાણા બાદ બંનેથી મિત્રો 300 કિલો ખાણદાન મફતમાં મળવા પાત્ર થશે। આ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। જે વિશે વાત કરીએ તો કોને કેટલો લાભ મળે છે, કેવી રીતે લાભ મળે છે, કઈ જગ્યાએ ફોર્મ ભરવું એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જો વિડીયોમાં। વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈઓને લાભ લેવો હોય તો આવી યોજનાઓની અંદર લાભ લઈ શકે। ચાલો તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જો વિડીયોમાં। યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ, જે આઈ ખેડૂત પોર્ટલના મિત્રો આ 4 વિભાગ છે। જે 4 વિભાગની અંદર જે તે યોજના ચાલુ છે એ વિશે આપણે માહિતી મેળવીશું। જેની અંદર મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટી, પલાવું, થ્રેશર જેવી યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે કે નહીં એ વિશે આપણે વાત કરીશું। જે યોજનાઓ છે તે મિત્રો ખેતીવાડી વિભાગની અંદર ચાલુ થતી હોય છે, એપ વિશે પણ આપણે વાત કરીશું અને તે ક્યારે ચાલુ થશે એની પણ આપણે માહિતી મેળવીશું। ખેતીવાડી યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં એક જ યોજના ચાલુ છે, ડ્રોનથી છંટકાવ। હાલના સમયમાં મિત્રો એક જ યોજના ચાલુ છે અને બાકીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટી, થ્રેશર, પલાવું જે યોજનાઓ મિત્રો હાલના સમયમાં ચાલુ પણ નથી। પછી બાગાયતી યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો 3 યોજનાઓ ચાલુ છે, જે તમે દેખી રહ્યા છો। પપૈયા ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ, પપૈયાની ખેતી કરવા માટે સહાય યોજના, તે યોજના ચાલુ છે। પછી આંબા તથા લીંબુ ફળપાક જૂના બગીચાઓનું નવજીવન કરવા માટે યોજના છે। પછી પશુપાલન વિભાગની અંદર વાત કરીએ તો ઉપર 23 અને નીચે 5 કુલ મળીને 28 જેટલી યોજનાઓ ચાલુ છે। જેની અંદર કઈ કઈ યોજનાઓ ચાલુ છે જેનો અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। ગાભણ પશુ અને ખાણદાન, કેટલ શેડ જેવી યોજનાઓ પણ મિત્રો ચાલુ છે। પછી આગળ વાત કરીએ તો મત્સ્યપાલન વિભાગની અંદર તો એની અંદર પણ મિત્રો પ્લાસ્ટિકના કેરેટ ખરીદવા માટે તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે। પછી ઇલેક્ટ્રિક સાધનો, જે આપણે સગડી હોય છે, ઇન્વર્ટર હોય છે, તેવા સાધનો ખરીદવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે। પછી આગળની યોજના વિશે વાત કરીએ તો હવે 15 પહેલી આગળ હતી ને હાલના નીચે 32 જે મિત્રો 26મા નંબરની યોજના છે તે મોટરસાયકલ વિથ આઈસ બોક્સ એટલે કે બાઇક ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। જે આપણે બાઇક ચલાવીએ છીએ એ ખરીદવા માટે તમને મિત્રો સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ બધી યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે। તમારે યોજનાની અંદર લાભ લેવો હોય તો તમે યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરીને લાભ લઈ શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે વાત કરીએ તો જે આપણે 4 વિભાગના અલગથી વિડીયો બનાવેલ છે, ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન અને બાગાયતી યોજનાઓ, જેને 4 લિંકો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો। અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈઓને લાભ લેવો હોય તે આ યોજનાઓની અંદર લાભ લઈ શકે। તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।